ગાઈસ બેનને તો આવી ગયા તો બેનના જો ઠેકાણા જ નહીં મળે. એક નંબરનું હરામી છે, એક નંબર ચાલે. આદિવાસી ચાલે. જય આદિવાસી, જય જાહોર. हमारी बच्ची भी ત્યાં પૂજા કરતી છે. गाइस आता आज जिंदगी आसमान से गिरे खजूर में अटके. साला मेरे को બધું આવડતા है. તારી હાલત ભાઈ. હા હાઈ કાઢે. પૈયા બચે એમ કરીને મેં સુરત રજે પડ્યો. ચાલે અહીંયા આટલી મોટી ફેમિલી જોઈને મારા પૈયા બી નહીં બચવા એટલે નીચે બેહાલા છે. ચાલો આવી પૈ બીજા બતાવો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે બીજો નવો વિડીયોમાં. ને આજે આપણે રક્ષાબંધન બી છે તો બહેનોને આપણે મળવું બી જવું પડે, રાખડી બી બાંધવું પડે છે ને. ખાલી ખાલી હાથ લાગે છે તો જઈએ રાખડી બાંધવા સારું. દોસ્તાર કહેતો છે કે ભાઈ આપણે નવી ગાડી બી લેવાની છે એની ખાડીની, કેમ કે ત્યાં બી જાઉં પહેલાં સૌથી પહેલાં રાખડી બાંધવાનું. કેમ કે રાખડી બાંધે તો આપણે આપણને આપણી એ રાખડી બાંધે તો આપણી રક્ષા થાય ને. ગાઈસ બેનને તો આવી ગયા તો બેનના જો ઠેકાણા જ નહીં મળે. અહીંયા ભાઈ અહીંયા કેમનો અડધો કલાકથી મેં રાહ જોઉં પણ ચાલે હજુ તો તૈયાર જ થયા કરે. આવી જો બેન મળે ને તો કલ્યાણ થઈ જાય તમારું. બધાની બેન એવી ઓળખી છે તો મને ખબર જ છે પણ હવે શું કરે, આવેલી છે તો નિભાવવા તો પડે જ. ગાઈસ આઈ લઈને આવી ગઈ છે પૈસા લૂંટવા. પૈસા લૂંટવા આજે તો બેનો લોકો કમાઈ જાહે એમ ગજવાટ એમ ભરાય જાય, બહાર મૂકવાની પૈસા નહીં હોય. દેખ लिया इसने देख लिया. गाइस થઈ ગયો સીન. કઈ નહીં, રાખડી બાંધી લઈએ. લૂંટાવાનું તો પાકું જ છે એટલે લૂંટાઈ લઈએ. જય જય भैया मेरे राखी के बंधन को निभाना. કાજુ કતરી લાવી, કાજુ કતરી. ચલ આશીર્વાદ ભવ. સુખી રહેજો હંમેશા. આયુષ્માન ભવ. નાંદે ખા જાવે. આ થાળીમાં મૂકી દો જે સગુન હોય તે. ચોકલેટ બનજો ને 10 રૂપિયા ચોકલેટ. વાહ 10 રૂપિયા વાળી નહીં, 20 વાળી 20. આવી ધન લક્ષ્મી આવતી રહેશે. મારામાં આવતી રહેશે. આવતી રહેશે. ના પેલા છે આટલું. આજુ કઈ બાકી રહી ગયું તો લઈને આવતી છે. ખીર હું લાવી? બનાવશે ખીર. ખીર લાવી. ઓહો હો હો. આવી બેન હોય તો પછી બીજું જોયો હું. બસ તો ગાઈસ વિડિયોને લાઈક કરજો, ફોલો કરજો. એકદમ ગમે તો મસ્ત તાબડતોડ કમેન્ટ નોન કરી દેજો. તો લાલુ મારારો ગાડી લેવા ચાલ્યો. ચલો હેપી રક્ષાબંધન. આવી જ રક્ષા કરા ને તું બી મારી રક્ષા કરજે, મારી દુઆ માંગજે બરાબર. ગાઈસ ફાઇનલી અમારા ઉમંગભાઈ બી આવી ગયા. તો ગાઈસ ફાઇનલી આપણે રેડી થઈ ગયા ને આજે ગાડી લેવા જવાના અમે છે. અમારી આ બેનની ગાડી લેવા જવાના છે. બહુ હોરમાંથી બહુ. ચલો ટ્રાફિક ખુલી ગયો, હવે જઈએ. એક તો સુરતમાં તકલીફ બહુ. સાલું મારું આ ટ્રાફિકમાં 2 કિલોમીટર જાય એટલે પાછું 2 મિનિટ ઉભી રહેવું પડે એક સિગ્નલ પર. કંટાળ આવે. અને કરતાં ગામડામાં સારું, કોઈ ટેન્શન નહીં, કોઈ સિગ્નલ નહીં લાગે, કોઈ બહેડું નહીં આવે. અમારી ગાડીમાં એક કેદારનાથનું મંદિર બી છે. અમે સ્પેશિયલ ગયેલા હતા કેદારનાથ ત્યારે લાવેલા. ને અમારા આકુભાઈને તો ચડતા તાવ બી આવી ગયો. સવારના 5 વાગ્યાને ચડે તો હાલના કેટલા? હાલના 10 વાગે ચડી રહ્યા. એ હિસાબે તમે વિચારી લો કેટલું ખતરનાક ચડવાનું. હાલનો તો એમ હાલના ઊંઘેલો તો શરીરમાંથી તો ધુમાડો નીકળે, એટલો ખતરનાક તાવ ભરાઈ ગયેલો. ગાઈસ ગાડી લેવા સારું પહોંચી ગયા અમે. હવે જઈને લઈએ ને આજે આપણે આદિવાસીનો બી દિવસ છે તો જય આદિવાસી, જય જાહોર. તો ગાઈઝીસ અમે કશે બી ગયા
આ મારો કોયરો છે ને કાન કરવાનો ચાલુ જ કરી દે બધો. એક નંબરનું હરામી છે, એક નંબરનું. સમજ નહીં પડે તને? સમજ નહીં પડે તને? સમજ નહીં પડે? તો ગાઈસ આપણે ગાડી બુક કરાવી છે. આ કાબડા મોટર છે સુરતમાં, બહુ ફેમસ છે, બહુ બધી ગાડીની ડિલિવરી આપે છે અને એકદમ સસ્તા અને સારા પ્રાઇસથી તમને ગાડી આપે છે. તો એકવાર તમે જરૂર અહીંયા વિઝિટ કરજો. આ ઓફિસ છે આપણી રિંગ રોડ પર. બાય ફાઇનલી ગાડી અમારી બહાર આવી ગઈ. અમારો ઉમંગભાઈ ચેક કરતા છે, કઈ તૂટેલું ફૂટેલ તો નહીં. પહેલા બરાબર ચેક કરી લેજે. ચાલો તો ગાઈસ આપણે નીકળીએ. પહેલાં પૂજા કરી લઈએ પછી નીકળીએ આપણે. સોનુની ગાડી લીધી એટલે સોનુ આજે પાર્ટી વાટી આપે. સોનુ પાર્ટીમાં શું આપવાની? પિઝા, બર્ગર, સેન્ડવિચ, સલાડ બધું જ અનલિમિટેડમાં જાય ને બધું જાય. એક વાત કે અમારી બી ગાડી હવે થોડા પેલા જન્માષ્ટમીમાં આવવાની જ છે, ત્યારે તમને પાછો એક બીજો વિડીયો બતાવવા. उधर वो एक्सीलेटर देखा तो उधर कोई और चलेगा, वो वाली गाड़ी लेने वाले. तो गाइस आदिवासीનો દિવસ છે આજે, રેલી કાઢતા છે. તો અમારો ભાઈ કહે કે ચાલ જો જે આદિવાસી, કેમ કે આપણે આદિવાસી થઈને આપણે આદિવાસીને જ સપોર્ટ નહીં આપવું તો કેમ જ થાય. તો કંઈ નહીં, આપણે થોડીક વાર રેલીમાં જોડાઈ જઈએ. ગાઈસ આદિવાસીનો પાવર જો તમે સુરતમાં બી કોઈ દિવસ નહીં કાઢે. જો એક જ ચાલે, આદિવાસી જ ચાલે. જય આદિવાસી, જય જાહોર. તો ગાઈસ આપણે મામાદેવના મંદિરે આવી ગયા છે. અમારી બચ્ચી બી ત્યાં પૂજા કરતી છે. બસ જિંદગીમાં આટલું જ જોઈએ. મારી લોઠી બી આવે ને આટલી જ સંસ્કાર આપવાના છે કે ભગવાનને એકદમ સૌથી વધારે ભગવાનને માને. हाय हाय इतना सुकून. फाइनल मंदिरे भी આવી ગયા. તો ગાડીમાં હવે પૂજા થાય છે. જેમ બોલે બાબા અમારી રક્ષા કરે એમાં ગાડીને બી અમારી રક્ષા કરજો. નવી નવી જ છે. ચાલો ગાઈસ પૂંજા થઈ ગઈ. હવે ભૂખ લાગી તો થોડું ખાવાનું બી ખાઈ લઈએ, કેમ કે હવે ખાવાનું બી જરૂરી. પછી થોડોક નાસ્તો વાસ્તો કરવા જઈએ. ગાઈસ આખી રાત ફાફા માર્યા કરે ને અહીંયા બપોરની કાળમાં ઊંઘે હોશિયારી માર્યા કરે. જ્યાં तुझे नींद आ रही है, अभी सोएगी, तुझे खाना नहीं है, नहीं खाना, ठीक है चल तो गुड नाइट. मुझे अपने घर जाना है. तो પૂંજા થઈ ગયા. હવે ચાલે આપણે ગાડી મૂકવાનો ડુમ્મસ. તો ગાઈસ ડુમ્મસ આવે તો તમે એક ધ્યાનમાં રાખજો વસ્તુ કે અહીંયા સ્પીડોમીટર મૂકેલું છે. તો કોઈ બી દિવસ આવે તો સાચવીને આવજો, ને તો મેમો મસ્ત આવા ફરવામાં તમારે 500-1000 રૂપિયાને ચૂનો લાગી જાય. 2000 રૂપિયા. ને હેલ્મેટ તો પહેલાં પહેરીને જ આવજો, ને તો તમારી લાગી જ જાય 1000 રૂપિયા તે ને 2000 રૂપિયા મેમો, તો તમારે 3000ના ડુમ્મસ ફરવાનું થઈ રહે. તો કૃપયા કરીને થોડુંક શાંતિથી આવજો. સુરતનું એરપોર્ટ છે, ખૂબસૂરત. જો એટલું જોવાનું મન થયા કરે. કોઈ દિવસ બેહવાનું તો મોકો નહીં મળે, પણ કોઈ નહીં, કોઈ દિવસ તો બેહું જ. પૈસા અમારે ભાભી બેહાડે કોઈ દિવસ. લંગરવાલા સર્કલ પાસે પહોંચી ગયા. અહીંયાથી આપણે ડુમસ જવું હોય તો અહીંયાથી સીધું ચાલે જવાનું. પણ આપણું ઘર આ બાજુ છે એટલે રાઈટ સાઈડ ચાલે જવાનું આપણે. ભજીયાની દુકાન ફેમસ અહીંયા, લશ્કરી ભજીયા, બટાકા ટામેટાના ભજીયા સુરતમાં ફેમસ મળે તે અહીંયા મળે 600 રૂપિયા કિલો. ખાવું હોય તો પહેલાં વિચારવું પડે. ઘરે પહોંચી ગયા આપણા ડુમસ. ગાડીવાળો અમારા હજુ આવ્યો નથી, આવે પછી વાત એની. ચાલો ગાઈસ ફાઇનલી ડુમસ પહોંચી ગયા ઘેરે. મારી નવી ગાડી બી આવી ગઈ. ગાઈસ ડુમસ બીચ પાસે પહોંચી ગયા, પણ સાલું પબ્લિક એટલી ખતરનાક છે. બહુ અહીંયા લગીને ટ્રાફિક ચાલુ થઈ ગયું છે. હવે ખબર નહીં પોરીલ જવા દે કે નહીં જવા દે તે, તો અમારે અહીંયા જ મૂકી જવું પડે. ગાઈસ ડુમસમાં આવે એટલે આ બે ડાયનોસર આપણું સ્વાગત કરવા સારું બી રેડી જ હોય, ને આગળ જતા પોલીસવાળા બી આપણું સ્વાગત કરવા રેડી જ હોય.
એટલે લાયસન્સ વગર ને હેલ્મેટ વગર આવે તો ફાડી જ દે મેમો. તો કૃપયા કરીને સેફટીમાં આવજો, તમારી જવાબદારીથી. તો ગાઈસ અહીંયા બહુ ટ્રાફિક થઈ ગયેલું છે. અહીંયા આ બાજુ બી નહીં જવાય ને આ બાજુ તો એકદમ જામ થઈ ગયેલું છે. ડુમ્મસ બાજુ જવાનું તો રસ્તામાં જ નહીં મળે. બહુ ખતરનાક પબ્લિક છે. ગાડી નહીં નીકળતી. તો અમારે અહીંયા જ કલાક તો નીકળી જાય. એના કરતાં ભાઈ અમે નાહી ચાલ્યા પાછા ઘેરે, કેમ કે અમારે અહીંયા જ કલાક તો લાગી જાય. નીકળતા 7 વાગે તો બધું બંધ કરી દે. એના કરતાં ભાઈ ચાલ જવા દે, ઘેરે જ નાહી જાય. गाइस आता आज सीन थे गया, आसमान से गिरे खजूर में अटके. साला उधर ट्रैफिक के लिए परेशान हो गए, चलो निकल जाते हैं. बोला आ ये देख इधर फिर से ट्रैफिक हो गया. साला नसीब ही फूटेला है, पता नहीं किसका मुंह नहीं देख के निकले. गाइस અહીંયા આવતા આવતા મને ફોટો પાડવા વાળો એક મસ્ત દેખાઈ ગયો. અહીંયા થોડાક ફોટા વાળા પાડ લ્યા. તો તુમ્મા જાવ ને ફોટા નહીં પાડે તો શું કરવાનું? ફોટા પાડવા હારે જાવે ને બધા પાડી લઈએ પછી બતાવું. માં કદમ એટલા ખતરનાક ફોટા આવેલા છે ને, તમે એકાદી ઇન્સ્ટાગ્રામમાં જોઈને જોઈ લેજો, લાઈક બી કરી દેજો. એક નંબર આવેલા છે ફોટા. તો ગાઈસ ફોર વ્હીલ તો અત્યારે મારા પાસે છે નથી, પણ શું કહી ભવિષ્યમાં એક દિવસ તો આઈલિયા લે હું આ ચાઈલી ને. Oh God! एक बार दिला दे. આ સિરીઝની 520 ડી તો નહીં, પણ M4 તો માં કસમ લેવું જ. એક દિવસે આવું જ. બસ તમારો સપોર્ટ જરૂરી છે. બસ એવો સપોર્ટ મળે ને તો એક દિવસે એમ લાવી બતાવવા મેં પછી. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? હા હવે થોડોક સમયમાં મેં વિચાર્યું છે કે ભાઈ ગુજરાતીમાં થોડુંક આવતું છે, કોન્ફિડન્સ આવી ગયો મને એકદમ. હવે થોડુંક હિન્દીમાં જ સેટઅપ થવું પડે એવું લાગે. તો હવે નેક્સ્ટ ટાઈમ આપણો વિડીયો આવે તો હિન્દીમાં આવશે. મારી શું કે પૂરી ટ્રાય કરે કે મેં હિન્દીમાં બોલી શકે, કેમ કે मेरे को બધું આવડતા है. क्या बोला तूने? मेरे को બધું આવડता है. इसीलिए मैं आपको सिखाऊंगा कैसे बोलवानु है. कौन है ये लोग? कहाँ से आते हैं? ફાઇનલી અહીંયા ડીમાર્ટ પણ આવી ગયા. તો હવાનું કંઈ ખાધેલું જ નહીં. ભૂખા હવાનું કંઈ ખાધેલું જ નહીં, તો અહીંયા ભૂખા જ રખડ્યા કરીએ. ફ્રેન્કી ખાઈ લીધી. હવે ડીમાર્ટમાં થોડીક શોપિંગ કરી લઈએ. હવે અહીંયા ચોકલેટ લેતી છે મોટી મોટી. ઉપર આવી ગયા. હવે આ 100-150 રૂપિયાવાળા કપડાં કાઢવા માંડી ગઈ. ટ્રેન જોઈને કેટલાની ટ્રી? 450. સારા લઈ ખાતા છે એમ તો. ગાઈસ ડીમાર્ટમાં એટલે કંઈ ને કંઈ તો ગમે જ જાય. લેવાનું તો નહીં હતું, પણ ટુવાલ કેટલા દિવસથી વિચારતો હતો કે ડીમાર્ટમાં જઈને ટુવાલ લઈ આવે, જે સસ્તો સારો ને એકદમ મસ્ત ઠંડો લાગે. નીકળીએ, કેમ કે થોડીક વાર આજુ રહેવા તો પછી કંઈ ને કંઈ બીજું ગમી જાય તો બીજું લઈ લેવાય. એના કરતી ફટાફટ નીકળી જાય, કેમ કે આજુ બીજું બધું બહુ બાકી છે. ચશ્મા વાળા ડીમાર્ટમાં આવે લોટા હાથના તો આવી હાલત થાય. ખેંચીને અમારે થમ્સઅપ લઈને ઉભરેલા છે. હા લોટા હાઈ કાઢ દે. कुछ भी ડીમાર્ટમાં સામાન તો લઈ લીધું બધું. પોપકોર્ન ખાવાની થઈ ગયા. લઈ લઈએ. જલ્દી આવે. ठीक मंगे साले बेरोजगार छपरी. साला शरम नहीं आई. चलो तो गाइस घरे જઈએ. હવે સામાન ઉઠાવી લીધું. હવે મીઠાઈ બાકી હતી તો મીઠાઈ આપણે અહીંયાથી લઈ લઈએ ગજાનનમાંથી. મીઠાઈમાં બહુ બધું વેરિયન્ટ છે. આટલી બધી મીઠાઈ જોઈને મેં કન્ફ્યુઝ થઈ ગયો, કઈ લઈ. તો ગાઈસ પેંડા લઈ લીધા. હવે રાખડી લેવાની બાકી છે. હવે રાખડી લેવા જઈએ. રાખડી લેવા બી આવી ગયા. અહીંયા બહુ બધી છે. ગાઈસ ફોરવ્હીલમાં ફરીને કંટાળી ગયા. તો હવે આપણી ધનનો પાસે ગેડી મારવા હારું નીકળી પડ્યા. કેમ કે અમે તો ઘેરમાં તો કોઈ દિવસ સ્ટોક ટેકે જ નહીં. મારા ઘરમાં તો કોઈ મળે જ નહીં કે મેં પા બેસીને કોઈ હાથમાં નવારા કરું. એટલે મારે આ ભાઈબંધ જ છે. ભાઈબંધ તારી મારે एक दिन मेरे को मरवा के छोड़ेगा.
આજુ એક દોસ્તારને ભાઈ દહીં લેવાનું થઈ ગયું પાછા ગાડી લઈને નીકળી પડ્યા કઈ ને કઈ વહેલા એટલે અમે તો નીકળી જ પડ્યા કા ભાઈ આપણને તો ફરવાની જ જોઈએ કઈ નહીં ભાઈને બોલા કે ભાઈ દહીં લઈને જાના હે ચલ આજા મેને બોલા ચલ बैठ के निकल जाते हैं A few moments later. મને બી આવી રાખડી બાંધે તો મેં બી બાંધી લઉં ચમકેલી અત્યારે હોડાવાના ખાતલા પૈસા કદાચ મારે બી મને ક્રોસ રાખડી બાંધવા ને આવી અલગ રાખડી તો બાંધી લે કે આવી તો બહુ મજા આવે રાખડી બાંધવાની તો પછી જેટલી મારી બેન જોતી છે નેક્સ્ટ ટાઈમ આ મને રાખડી લઈ આવશે પૈયા બચે એમ કરીને મેં સુરત જઈ પડ્યો ચાલે અહીંયા આટલી મોટી ફેમિલી જોઈને મારા પૈયા બી નહીં બચવા આજે ફૂલ ફેમિલી છે અમારી ઉમંગભાઈની અમારા આજે અડધા છે નીચે બાજા કોઈ જગ્યા ઓછી પડે એટલે નીચે બેહાલા છે તો ચાલો આજે પૈ બીજા બતાવો ગાઈસ બહુ બધી બેન રહી એક જ ફાયદોમાં પૈસા તો જાય આટલી રાખડી બી મળે ને પેડા બી બહુ મળે તો વધારે બેન તો એક ફાયદો થાય તો ગાઈસ રક્ષાબંધનની બધું કરી તો લીધું બધા ખાવા સારું આવી ગયા આજનો દિવસ અમારો પૂરો થઈ ગયો તો વિડીયો તમને ગમે તો લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો બાય બાય